વિદ્યાર્થી મિત્રો, આપણે પરમાણુ મોડેલ વિશે થોમ્સનનો પરમાણુ નમૂનો અને રુથર્ડફોર્ડનો પરમાણુ નમૂનો ભણી ચૂક્યા. રુથર્ડફોર્ડના પરમાણુ નમૂનાની મર્યાદા પણ આપણે ભણી ચૂક્યા કે પરમાણુની સ્થાયીતા સમજાવી શકતો નથી. તો દ્રવ્ય અને વિકિરણનો પારસ્પરિક સંબંધને આધારે નીલ્સ બોર નામના વૈજ્ઞાનિકે જે છે એ પરમાણુનું મોડેલ જે છે એ પરમાણુનું રુથર્ડફોર્ડે આપેલા પરમાણુ નમૂનામાં સુધારા કર્યા અને એને આધારે પરમાણુ મોડેલ એણે આપ્યું છે. એની વાત આપણે આના પછી કરીશું. ત્યાર પછી જે ઇલેક્ટ્રોન કઈ રીતે ક્વોન્ટીકૃત થયેલા છે એની પ્રાયોગિક મેટર જે છે એની માહિતી પણ આના પછીના આપણે ચેપ્ટરમાં ભણીશું. એટલે નીલ્સ બોરનો પરમાણુ નમૂનો આવશે આના પછી. પણ એ પહેલાં દ્રવ્ય અને વિકિરણનો સ્વભાવ જે છે, વિકિરણનો સ્વભાવ એની આપણે વાત કરીએ તો ઘણા સમયથી જ પ્રકાશ જે છે, વિદ્યુત ચુંબકીય વિકિરણ એક કણોનું બનેલું છે એમ સ્વીકારવામાં આવેલું હતું ન્યૂટનના સમયમાં પણ. અને ત્યાર પછી એનો તરંગ સ્વભાવ સાબિત થયો. તો તરંગ સ્વભાવ માટે મેક્સવેલે જે છે એ આપણને સમજાવ્યું છે કે જ્યારે પરમાણુ જે છે એ પરમાણુમાં આપણે જોયું કે કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન ગતિ કરે છે. તો વીજભારિત કણ જે છે એ વીજભારિત કણ જ્યારે ગતિ કરતો હોય છે ત્યારે એની આજુબાજુ એક પ્રકારનું ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો આપણે એની વાત કરીએ કે આમાં ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન એની આજુબાજુ એક પ્રકારનું ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, વિદ્યુતીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. અને આ ક્ષેત્ર એ તરંગ સ્વરૂપે પ્રસરે છે ત્યારે ચુંબકીય ક્ષેત્ર પણ એના અંદર ઉદ્ભવે છે. એટલે આ પ્રમાણે વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉદ્ભવે છે. એટલે વિદ્યુત ચુંબકીય વિકિરણ જે છે એ મેક્સવેલે માઇક્રોસ્કોપી લેવલે અભ્યાસ કરી અને આપણને આ સમજાવેલું છે કે કોઈ પણ કણ જે છે પ્રવેગિત ગતિ કરતો હોય ત્યારે તે વિકિરણ ઉત્સર્જિત કરે છે અને એ વિકિરણ જે છે એ વિકિરણને આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એ વિદ્યુત ચુંબકીય વિકિરણના સ્વભાવ વિશેની આપણે વાત કરીએ અને લાક્ષણિકતા વિશેની થોડીક માહિતી આપણે મેળવીએ તો એમાં પ્રકાશના સંચરણની જે દિશા છે એ પ્રકાશના સંચરણની દિશા આ પ્રમાણે હોય, પ્રકાશનું સંચરણની દિશા આ પ્રમાણે હોય. તો એના અંદર જે છે એ એના અંદર વિદ્યુતીય ક્ષેત્ર જે છે એ વિદ્યુતીય ક્ષેત્ર એ આ પ્રમાણે ઉદ્ભવે છે. એને લંબ, પ્રકાશની સંચરણની દિશા જો આમ હોય તો આ બાજુ હોય તો એને લંબ જે છે એ લંબ વિદ્યુતીય ક્ષેત્ર ઉદ્ભવે છે. અને સાથે સાથે એમાં ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્ર એ આ પ્રમાણે લંબ દિશામાં જોવા મળે છે. એટલે પ્રકાશના સંચરણની દિશા આ બાજુ હોય તો વિદ્યુતીય ક્ષેત્ર આ દિશામાં ઉદ્ભવે અને ચુંબકીય ક્ષેત્ર એ એનાથી પણ લંબ ઉદ્ભવે છે. એટલે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રો પરસ્પર લંબ હોય છે. પ્રકાશની સંચરણની જે દિશા છે એને લંબ જોવા મળતા હોય છે. આ એની પહેલી લાક્ષણિકતા છે. ત્યાર પછી આપણે બીજી લાક્ષણિકતાની વાત કરીએ કે પાણીના જે તરંગો છે અને ધ્વનિના તરંગો છે તો એને પ્રસરવા માટે માધ્યમની જરૂર નથી. તો એવી જ રીતે જે છે એમાં આપણે આ જે વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રસરવા માટે માધ્યમની જરૂર નથી. શૂન્ય અવકાશમાં પણ તે પ્રસરી શકે છે. ત્યાર પછી આ વિદ્યુત ચુંબકીય વિકિરણ જે છે એ વિદ્યુત ચુંબકીય વિકિરણ એ કોઈ એક કિરણ નથી, એમાં ઘણા બધા કિરણો જે છે એ અલગ અલગ આવૃત્તિમાં ફ્રીક્વન્સીથી તે ઉદ્ભવે છે. તો એની આકૃતિ આપણે બુકમાં આપેલી છે. આ પ્રમાણે આકૃતિ ખાલી સમજવા પૂરતી જ છે કે આમાં 10⁻²થી લઈને આપણે 10⁻0 સુધીની આવૃત્તિ આમાં જોવા મળશે. એમાં 10⁻16થી લઈને અહીંયા 10⁸ સુધીને આપણને અહીંયા જોવા મળે છે. એટલે વિદ્યાર્થી મિત્રો જે છે એ અહીંયા આપણને જે છે એ લેમ્બડા તરંગ લંબાઈ આપેલી છે અને ઉપરના બાજુએ જે છે એ ઉપરના બાજુએ આપણને હર્ટ્ઝ આપેલું છે, આવૃત્તિ આપેલી છે. એટલે આવૃત્તિ જે છે એ આવૃત્તિ આપણને આ પ્રમાણે જોવા મળે છે. નીચેની બાજુએ આપણને તરંગ લંબાઈ આપેલી છે. હવે આની અંદર આપણે જોઈએ તો આની અંદર જે છે એક્સરે કિરણો છે,
ગેમા કિરણો છે, એક્સરે કિરણો છે, પારજાંબલી કિરણો છે, આઈઆર પારખત છે, સૂક્ષ્મ તરંગો છે, રેડિયો તરંગો છે, દીર્ઘ રેડિયો તરંગો છે, આ બધા જે તરંગો છે એ બધા જ તરંગોને આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે સૂર્યપ્રકાશ જે છે એ સૂર્યપ્રકાશને પણ આપણે એક પ્રકારે વિદ્યુત ચુંબકીય વિકિરણ તરીકે ઓળખી શકાય. હવે આની અંદર જે છે આમાં રેડિયો આવૃત્તિ ક્ષેત્ર જે છે 10 થી 6 હર્ટ્ઝ જોવા મળે છે. રેડિયો આવૃત્તિ ક્ષેત્ર 10 થી 6 હર્ટ્ઝ આપણને જોવા મળે છે અને એમાંથી ઉત્પન્ન થતા તરંગોને આપણે રેડિયો તરંગો તરીકે ઓળખવામાં આવે છે. જે રેડિયોના વિવિધ પ્રોગ્રામો આપણે રેડિયો ઉપર સાંભળીએ છીએ એ રેડિયો તરંગોને લીધે આપણને સંભળાય છે. એના પછી સૂક્ષ્મ તરંગ ક્ષેત્ર આવે. તો સૂક્ષ્મ તરંગ ક્ષેત્ર જે છે એ 10 ક્ષેત્રમાં આપણને જોવા મળે હર્ટ્ઝ અને એ રડાર માટે ઉપયોગી છે. રડારમાં આપણે જે છે સિગ્નલ મેળવવા માટે એનો ઉપયોગ આપણે કરીએ છીએ. ત્યાર પછી પારરક્ત ક્ષેત્ર આવે. તો પારરક્ત ક્ષેત્ર 10 થી 13 જે છે એ ક્ષેત્ર એનું જોવા મળે છે હર્ટ્ઝ જેટલું અને એ પદાર્થને ગરમ કરવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. સૂર્યપ્રકાશને આપણે જ્યારે ઊભા રહીએ છીએ ત્યારે આપણને ગરમીનો અહેસાસ થાય છે, આપણને ગરમી લાગે છે, તો એના અંદર પારરક્ત કિરણો રહેલા છે એ આપણે જાણી શકીએ છીએ. ત્યાર પછી યુવી ક્ષેત્ર આવે. પારજાંબલી કિરણ 10 થી 16 હર્ટ્ઝ 10 થી 16 હર્ટ્ઝમાં પારજાંબલી વિકિરણો આપણને અહીંયા જોવા મળે છે. જુદા જુદા રંગના પટ્ટાઓ અહીંયા જોવા મળે છે, જેને આપણે જાનીવાલી પીનારા તરીકે ઓળખાય છે. અને અહીંયા મોટી સાઇઝમાં આપણને આકૃતિ બુકમાં અલગ અલગ કલરની આપેલી છે. જે છે 400 થી 750 નેનોમીટર સુધીનો વિસ્તાર આપણને એમાં જોવા મળે છે. તો એ જે છે એ આમાં 10 ની 15 ગાટ્સ જે છે 10 ની 15 ગાટ હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતા જે કિરણો છે એને દ્રશ્યમાન પ્રકાશ તરીકે ઓળખવામાં આવે છે. અને દ્રશ્યમાન પ્રકાશને કારણે આપણી આજુબાજુ રહેલી વિવિધ વસ્તુઓને આપણે જોઈ શકીએ છીએ. તો વિદ્યુત ચુંબકીય વિકિરણોમાં આ અલગ અલગ જે છે એ તરંગો રહેલા હોય છે. હવે આ વિદ્યુત ચુંબકીય વિકિરણને સમજવા માટે કેટલાક એકમોની પણ જરૂર પડે છે. એમ કે તરંગ લંબાઈ. તો તરંગ લંબાઈ જે છે તરંગ લંબાઈને લેમ્બડા તરીકે દર્શાવવામાં આવે છે. એનો સિમ્બોલ શું છે? લેમ્બડા. અને એનું એકમ છે મીટર. તરંગ લંબાઈનું એકમ મીટર છે. એ જ પ્રમાણે આવૃત્તિ કોને કહેવાય? તો 1 સેકન્ડમાં આપેલ બિંદુમાંથી પસાર થતા તરંગની સંખ્યા. આપણે આ બિંદુ છે, બિંદુમાંથી 1 સેકન્ડમાંથી કેટલા તરંગ પસાર થશે એની જે સંખ્યા છે એ સંખ્યાને આપણે આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. એમાં હેનરીચ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકના નામ પરથી એનો એકમ હર્ટ્ઝ આપેલો છે, અથવા તો આપણે સેકન્ડ ઇન્વર્સ પણ લઈ શકીએ છીએ. અને ત્યાર પછી આ વિદ્યુત ચુંબકીય વિકિરણો જે છે એ વિદ્યુત ચુંબકીય વિકિરણો જ્યારે શૂન્યાવકાશમાં પ્રસરે છે ત્યારે એના ઉપર બધા જ પ્રકારના ક્ષેત્રો જે છે એની ગેરહાજરીમાં એનું ટોટલી જે વેગ છે એ વેગ 2.997925 મીટર પ્રતિ સેકન્ડ મળે છે. એને ગણતરીની સરળતા ખાતર આપણે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ લેવામાં આવે છે, જેને પ્રકાશનો વેગ તરીકે ઓળખવામાં આવે છે. તો આ આવૃત્તિ, તરંગ લંબાઈ અને પ્રકાશનો વેગ એ વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ c μ × લેમ્બડા તરીકે ઓળખાય. c પ્રકાશનો વેગ છે, μ આવૃત્તિ છે અને લેમ્બડા તરંગ લંબાઈ છે. હવે આની અંદર જે છે આપણે અહીંયા લેમ્બડાને આ બાજુ લાવીશું તો શું થશે? c/લેમ્બડા બરાબર μ. આ આપણને સમીકરણ મળી શકે છે. તો આ સમીકરણમાં તમે જોઈ શકો છો કે આવૃત્તિ અને તરંગ લંબાઈ એ એકબીજાના કેવા છે? વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે છે. એટલે કે આવૃત્તિ જે છે એ આવૃત્તિ ઘટશે તો તરંગ લંબાઈ વધશે. તમે જોઈ શકો છો અહીંયા આવૃત્તિ ઘટશે, આ બાજુ જોશો એ આવૃત્તિમાં શું થાય છે? જે છે એ ઘટાડો જોવા મળે છે. તો એમાં જે છે તરંગ લંબાઈ જે છે એ તરંગ લંબાઈના અંદર વધારો જોવા મળે છે. તો આ પ્રમાણે જુદા જુદા પદો જે છે તરંગ લંબાઈ, આવૃત્તિ, પ્રકાશનો વેગ તમે અહીંયા સમજી શકો છો. ત્યાર પછી એક બીજો એકમ છે μ⁻ રાશિ. μ⁻ એટલે તરંગ સંખ્યા તરીકે ઓળખાય છે. તરંગ સંખ્યા કોને કહેવાય? તો એકમ લંબાઈમાં રહેલા તરંગની જે સંખ્યા છે, એકમ લંબાઈમાં રહેલા જે તરંગની સંખ્યા છે એ તરંગની સંખ્યાને આપણે μ⁻ તરીકે ઓળખવામાં આવે છે. અને μ⁻ = 1/લેમ્બડા તરીકે આપણે શોધી શકીએ. તરંગ લંબાઈના વ્યસ્તને આધારે તરંગની સંખ્યા આપણે શોધી શકાય છે. તરંગ લંબાઈનો એકમ તો મીટર છે, તો આનો પણ એસઆઈ એકમ શું થશે? મીટર ઇન્વર્સ થશે. સેન્ટીમીટર ઇન્વર્સમાં પણ આની જે છે એ μ⁻ આપણે નક્કી કરી શકીએ છીએ, પરંતુ એ એસઆઈ એકમ નથી. તો આ પ્રમાણે આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણનો જે સ્વભાવ છે
તરંગ સ્વભાવ એ આપણે સમજી શકીએ છીએ।